ભચાઉ શહેરમાં વિકસિત ભારત એ જ સંકલ્પ અંતર્ગત ભચાઉ નગરપાલિકામાં શપથ સાથે વોર્ડ નંબર 1માં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના વહીવટદાર આદરણીય રાજપૂત સાહેબ, પૂજ્ય શાસ્ત્રી શ્રી અવિનાશજી મહારાજના ચરણોમાં વંદન, નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અશોકસિંહજી ઝાલા, પૂર્વ ઉપાધ્યક્ષ ભરતસિંહજી, વીરજીભાઈ, શહેર ભાજપના મહામંત્રી શ્રી આઈજી જાડેજા, રામાકાકા, ટીના મહારાજ, રઘુબા વાઘેલા, પ્રતાપસિંહ ઝાલા, મનુભા ગઢવી, સૌ નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ, સામે ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો અને નાની વાળની સૌ દીકરીઓ, અશોકસિંહે વાત કરી, ઝાલાભાઈએ આપણને વાત કરી। આપણી સરકારનો ખૂબ સારો એક ઉદ્દેશ કે સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓનો લાભ એ નીચેના વર્ગ સુધી કેવી રીતના પહોંચી શકે, એના માટે વારંવાર આવા આયોજનો આપણી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે બધા ભચાઉમાં રહી છીએ, કારણ કે આપણું ભચાઉ શહેર, આપણું ભચાઉના સૌ રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓની ટીમ એટલી સક્ષમ છે કે આખા કચ્છમાં જો સૌથી વધારે તમામ યોજનાઓનો લાભ કોઈ મેળવતું હોય તો આપણું ભચાઉ શહેર લે છે। કારણ કે નગરપાલિકા પ્રમુખ તરીકે 2.5 વર્ષ જ્યારે મને જવાબદારી મળી ત્યારે અને તમામ પ્રમુખોએ જે પ્રમાણેની કામગીરી કરી, હું 1-2 દાખલા આપું તો સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું કે ભારતનો એક પણ નાગરિક એવો ન હોવો જોઈએ જેને પોતાનું માલિકીનું મકાન ન હોય। એ જ સપનું આપણે ભચાઉ માટે સેવ્યું કે મારા ભચાઉનો એક પણ નાગરિક એવો ન હોવો જોઈએ જે કાચા પાકા મકાનમાં રહેતો હોય કે એને પોતાનું માલિકીનું મકાન ન હોય। અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આખા ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં પહેલો નંબર ભચાઉ નગરપાલિકા છે કે આપણે ભચાઉ શહેરમાં 1142 મકાન આપ્યા। આપને જણાવતા આનંદ થાય, એમાંથી 700-800 જેટલા મકાનો બની ગયા, તેમાં લોકો રહેવા પણ વયા ગયા અને બીજા મકાનોના કામ એ પ્રગતિમાં છે। આવી અનેક યોજનાઓ, એ આયુષ્યમાન ભારતની પણ વાત કરી તો આપણે બધી સમાજના સામાજિક કેમ્પો કરી અને એ આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ બનાવ્યા કે મને ગામમાં એક આગેવાન તરીકે બેઠા હોય ત્યારે ઘણીવાર આર્થિક રીતે કોઈ નબળો પરિવાર હોય, દવાખાનાનું કામ પડી ગયું હોય ત્યારે અમારી પાસે આવતા હોય, હોસ્પિટલના કામમાં કાંઈ શક્ય એટલી સેવા આપો, ત્યારે આપણે રાજી ખુશીથી કરતા હોય। પણ એક આ વાત એટલા માટે આજે કરું છું કે આયુષ્યમાન ભારતના આટલા બધા કાર્ડ આપણા ભચાઉ શહેરમાં બની ગયા હોય ત્યારે મહિનામાં કદાચ 1-2 જણા આવા આર્થિક રીતે ક્યાંય નબળા પરિવારો એને જરૂર પડતી હોય તો ભલે, બાકી એ કાર્ડ લઈને દવાખાનામાં દાખલ થાય તો 10 લાખ રૂપિયા સુધીની દવા તો મફત થાય, પણ ઘરે આવવાનું 100 રૂપિયા ભાડું પણ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે। એ ગરીબો માટે, વંચિતો માટે, ખેડૂતો માટે આપણી સરકાર લાવી રહી છે, એનો લાભ આપણે બધાને મળી રહ્યા છે। આપણો દેશ અત્યારે દુનિયાનો 5મી સૌથી મોટી અર્થતંત્ર છે। કચ્છનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ। અત્યારે રણોત્સવની સિઝન ચાલુ છે। આપને ખરેખર જણાવું તો એમ લાગે આ 3 દિવસનું વેકેશન હતું, બહારથી કોઈ ફરવાયા હોય, રૂમ ન મળે ને આપણા જેવાને ફોન આવે ક્યાંક રૂમની વ્યવસ્થા કરો તો છેક ધોરડોથી કરીને ભચાઉ સુધીની કોઈ પણ હોટલમાં ફોન કરો, એક પણ રૂમ ખાલી નથી। તો આ ખાલી ને ખાલી નરેન્દ્રભાઈ મોદીએ જે કચ્છને વિશ્વ ફલક ઉપર મૂકી દીધું એના કારણે શક્ય બન્યું। આવા અનેકો વિકાસના કામ, હમણાં ગિફ્ટ સિટીના સમાચાર પણ આપણે બધા ટીવીમાં જોયા છે। આપ બધાને વિનંતી કરું ક્યારે ગાંધીનગર જાઓ તો એ સિટીની મુલાકાત લેજો। આપણને એમ થાય કે આપણે ગુજરાતમાં નહીં, આપણે કંઈક દુબઈમાં, સિંગાપુરમાં આવી ગયા છીએ। એવું સરસ ગિફ્ટ સિટી જે આ દુનિયામાં હજી સુધીના 4 જ ફાઇનાન્સ સેન્ટર છે, આખી દુનિયાનું 5મું ફાઇનાન્સ સેન્ટર એ આપણા ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે। અને આખું કામ પૂરું થયેથી ગુજરાતની જે જીડીપી છે એ દુનિયાના કેટલા બધા દેશોથી મોટી હશે, એવું એક ગુજરાતમાં આ ગિફ્ટ સિટી આકાર લઈ રહ્યું છે। આવા અનેક સોપાનો આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, એવા જ આપણા ગુજરાતના તે મૃદુ અને ખૂબ સરળ સ્વભાવના, કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ સાંભળે અને તાત્કાલિક રિઝલ્ટ મળે એવા માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેઓ પણ આજે કચ્છના પ્રવાસે છે, આજે આરી પાર્કની જેમની મુલાકાત છે, એ વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, આખા વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક એ આપણા કચ્છમાં બની રહ્યો છે, એ પણ આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે। આપણું ભચાઉની પણ આમ તડકો ઘણો છે એટલે વાત નથી કરવી, પણ આપણે એવા સુખી શહેરમાં રહી છીએ કે જ્યાં પાણી માટે ટેન્કર
ક્યારેક ભાગ્યે જ મંગાવવું પડે, બાકી તમે નજીકમાં ગાંધીધામ, અંજાર, ભુજ, રાપર જ્યાં કોઈ આપણું સગું વાલું હોય પૂછજો પાણીની કેટલી તકલીફ હોય. આજ ભચાઉ જેવી પાણીની સગવડ ક્યાંય નથી, ભચાઉ જેવા રોડ રસ્તા ક્યાંય નથી, ભચાઉ જેવી સફાઈ ક્યાંય નથી. આજે આપણે કચ્છની એન્ટ્રીનો પ્રવેશ દ્વાર ગેટવે ઓફ કચ્છ આપણે 4 રસ્તે જોઈ રહ્યા છીએ, એ ગેટનું પણ નિર્માણ થઈ જાય એટલે ભચાઉની એક ઓળખ એ આખા કચ્છમાં આવતા તમામ પ્રવાસીઓ માટે એક અલગ લેવલની હશે. આજ મહાદેવની મૂર્તિ પણ આપણે સવારે જાગીને દર્શન કરીએ. આજે આખા ગામમાં સીસીટીવી કેમેરા છે, ગમે એવો ક્રાઇમ બન્યો હોય તરત ડિટેક્ટ થઈ જાય. આજે આખા ગામમાં સાઉન્ડ સિસ્ટમ લાગેલી છે કે આપણે નગરપાલિકાથી એનાઉન્સ કરીને આખું ગામ સાંભળે. આવી અનેક સુવિધાઓ સાથે આપણું ભચાઉ નગર સજ્જ બન્યું છે. હજી આવતા દિવસોમાં પણ આપણે સૌ સાથે મળી અને આપણી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓનો વધુથી વધુ લાભ લઈ અને કેવી રીતે આપણે ભચાઉ શહેરને વધુ ને વધુ સ્વચ્છ સુંદર બનાવીએ એના માટેને આપણે બધા મહેનત કરતા રહીએ. આમ તો ચૂંટણીનો પણ પડઘમ નગારે ઘા વાગી ગયા છે. 2024ની ચૂંટણીઓ પણ આવી રહી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી વિશ્વ રેકોર્ડ, આખા ભારતનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સીટોનો રેકોર્ડ સ્થાપિત થશે એટલી વધારે સીટોની સાથે પાછા આપણા દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. આ 22/1ના જે આપણે બધાએ આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનના મંદિર માટે જે 500 વર્ષનો સંઘર્ષ હતો એ સંઘર્ષ પૂરો થઈ ગયો ને રામલલાની પ્રતિષ્ઠા પણ આ 22 તારીખે થવા જઈ રહી છે. તો આપણા બધા માટે આપણી છાતી ગદગદ ફૂલે એવું કાર્ય આપણી સરકાર દ્વારા જે થયું છે. ત્યારે ફરીથી 2024માં આપણે બધાએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ ખૂબ મજબૂત બનાવીએ એવી જ આજના કાર્યક્રમમાં શુભેચ્છા આપી. તડકો ઘણો છે એટલે વધુ વાત નહીં કરતા, આપ સૌ આવા તડકામાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આપ સૌનો ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, એમાં આપણે દરેકને સંકલ્પ લેવાનો છે. તો પોતપોતાના સ્થાન ઉપર ઊભા રહી અને જમણો હાથ આગળ રાખી આપણે સંકલ્પ એટલે કે એક પ્રતિજ્ઞા આ વિકસિત ભારત માટે લેવાની થાય છે. માન્ય મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એમાં આપણે પણ આપણો ફાળો નોંધાવીએ. તો દરેકે પોતાના સ્થાન ઉપર ઊભા રહી જમણો હાથ આગળ ધરી અને હું જેમ બોલું એમ શપથ લેવા માટે સર્વેને વિનંતી. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદ્રઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું વીરોનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.